સિંહોની ધરતી ગુજરાતમાં વાઘના પણ વધામણા। સિંહોની ધરતી કહેવાતા ગુજરાત માટે એક નવી ખુશખબર સામે આવી છે। વડોદરા નજીક આવેલા રતનમહાલના જંગલોમાં વાઘની હાજરીના સ્પષ્ટ પુરાવા વન વિભાગને મળ્યા છે। જંગલમાં લગાવવામાં આવેલા કેમેરા ટ્રેપમાં એક 4 વર્ષનો વાઘ ટબ બાથ કરતા પોઝમાં કેદ થયો છે, જે સમગ્ર વનતંત્ર માટે ઉમંગનું કારણ બન્યું છે। આ વાઘ છેલ્લા 9 મહિનાથી રતનમહાલ વિસ્તારમાં રહેતો હોવાના અનેક દાખલા મળ્યા છે। ગુજરાતમાં વાઘોની વસ્તી વધે તે દિશામાં ચલાવાઈ રહેલા સંરક્ષણ પ્રયત્નોનું આ મહત્વપૂર્ણ પરિણામ માનવામાં આવે છે। વાઘની આ ઉપસ્થિતિ રતનમહાલ જંગલને નવી વિવિધતાની ઓળખ આપતી સાથે રાજ્યની વન સંપત્તિ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ બની છે। ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે। અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે, એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે।